વડોદરા શહેરને સ્વચ્છ અને વ્યવસ્થિત બનાવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલુ વન ડે વન રોડ અભિયાન હેઠળ આજે પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ પર વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સ્વયં સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. કોર્પોરેશનના સ્ટાફ દ્વારા રોડ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં ફૂટપાથ પર મુકાયેલા લારી ગલ્લા અને શેડોને હટાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ડિવાઇડર પર જમા થયેલા કચરા, ઘાસ અને ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. પાલિકા દ્વારા લારી ગલ્લા સહિતનો સામાન જપ્ત કરવાની કામગીરી પણ હાથ ધરાઈ હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નાગરિકોને અપીલ કરી હતી કે તેઓ પાન પડીકી જેવા પદાર્થો ખાઈને રસ્તા કે ડિવાઇડર પર થૂંકવાનું ટાળે અને શહેરને સ્વચ્છ રાખવામાં સહયોગ આપે. મહાનગરપાલિકાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારની સફાઈ ઝુંબેશ અને દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ રહેશે. અમે લગભગ 1 મહિનાથી અત્યારે વન ડે વન રોડનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં આખું રોડની સફાઈ, ડિવાઇડરનું ક્લિનિંગ, ડિવાઇડરમાં પાન પિચકારી મારેલા હોય એનું સાફ સફાઈ અને સાથે જે પણ રોડની માર્જિન ઉપર જે દબાણો છે એ પણ દૂર કરીને એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ. જે ફૂટપાથ ઉપર ગંદકી છે એને ક્લીન કરીને ત્યાં ઘાસ ઉગેલું હોય એને પણ ક્લીન કરવાનું. પબ્લિકને ચાલવા માટે છે ફૂટપાથ, દબાણ કરવા માટે નથી. એટલે ફૂટપાથને અમે કેવી રીતે ફરી ચાલુ કરીને દબાણ ફ્રી કરી શકાય એના ઉપર અત્યારે બહાર મૂકીએ છીએ. અને વન ડે વન રોડની કન્સેપ્ટ એ છે કે આખા રોડની અંદર સાફ સફાઈ થઈ જાય, ડિવાઇડરનું ક્લિનિંગ થઈ જાય, ગાર્ડનનું મેન્ટેનન્સનું શરૂઆત થઈ જાય, ઇલીગલ દબાણો થઈ જાય, આપણા પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિન્સની માર્કિંગ થઈ જાય. એટલે અલગ અલગ વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુ છે. સૌથી વધારે સાઉથ ઝોનમાં વધારે કામ ચાલુ છે. ઓલમોસ્ટ 60+ રોડ્સ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી 30-35 રોડ્સ પ્રગતિ હેઠળ છે. નોર્થ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ કામ પ્રગતિ હેઠળ છે. અમે એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ સિટીમાં કે સિટીને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં વીએમસી તો અગ્રેસર તો રહેશે જ, સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ આપીએ છીએ. પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ, કારણ કે આ ઝુંબેશ સિટીને સ્વચ્છ કરવાનું ફક્ત મહાનગરપાલિકાનું અથવા પોલીસનું અથવા એવા રોલ નથી, પણ તમામ સામાજિક લોકો, આગેવાનો આગળ જોડે, જે તે સોસાયટીઝના લોકો પણ રેસ્પોન્સિબિલિટી લે સૌથી પહેલાં. અને અત્યાર સુધી બહુ સારું સપોર્ટ મળી રહ્યા છે. અમુક જગ્યામાં મને એવું પણ ફીડબેક આપણને મળી રહ્યા છે કે જે દબાણ દૂર થાય પછી 2 દિવસ પછી ફરી આવી જાય છે. એક આ કાયદાની અમે પાલન જ્યારે કરીએ, કાયદાનું ડર હોવું જોઈએ, કાયદા બધા માટે એક સમાન છે. એટલે ઇલીગલ કામ કરનાર લોકોને અમે એક મેસેજમાં આપવા માંગીએ છીએ કે ઇલીગલ કામ મહેરબાની કરીને નથી કરતા. કાયદામાં અમે પાલન કરવું જોઈએ, કાયદાને ફોલો કરવું જોઈએ અને આ કાયદામાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ ના થવું જોઈએ. ફરી દબાણ થાય તો ફરી દૂર કરીશું, વારંવાર કરીશું અને એક મેન્ટાલિટી લાવીશું કે તમે જે પ્લોટ્સ નક્કી કર્યા છે પાર્કિંગ માટે ત્યાં પાર્કિંગ કરો. જે પ્લોટ્સ અમે ફૂડ ઝોન્સમાં, વેન્ડિંગ ઝોનમાં ડિક્લેર કરવાના છે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા, ત્યાં અમે કામગીરી કરીશું. એટલે લોકોમાં પીવાનું, ખાવાનું જે વિસ્તારો છે એ અલગ અલગ ઝોન્સમાં ડિક્લેર કરીને ત્યાં કરવાના છે. અને વોકિંગમાં હોય તો એ પેવર બ્લોક ચાલવા માટે છે, ત્યાં પાર્કિંગ નથી કરતા. એટલે ધીરે ધીરે પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, દબાણ, આ બધો એક મેન્ટાલિટીને ચેન્જ લાવવાનો પ્રયત્ન છે.